નમસ્કાર, આજની વેધર અપડેટમાં આપનું સ્વાગત છે. આજે આપણે હવે એ જોવાનું છે કે અત્યારે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, તો આ વિરામ છે એ કેટલા દિવસનો રહેવાનો છે. હવે નવી જે સિસ્ટમ સક્રિય થશે તો એ કયા સમયમાં થશે, કઈ તારીખથી કઈ તારીખમાં નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે. અને ખાસ વાત કે આજે વરસાદી રાઉન્ડ આવશે તો કયા જિલ્લાઓને સૌથી વધુ પ્રભાવિત કરશે અને કયા જિલ્લાઓની અંદર શું સ્થિતિ રહી શકે છે, એ તમામ બાબતે આજે વાતચીત કરવી છે. ત્યારે આજે આ તમામ બાબતે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સર. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. આજે સૌથી પહેલા વાત એ કરવી છે કે ગુજરાતમાં ગયા વરસાદી રાઉન્ડને લઈ અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ક્યારેય પણ આટલો વરસાદ નથી પડતો હોતો, મધ્યમ વરસાદ રહેતો હોય છે. તો એ વિસ્તારોની અંદર જેમ કે અમદાવાદને લઈને એ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ થયો છે. આ સાથે જ હજુ એક સવાલ કે ગુજરાતની સ્થિતિ અત્યારે ક્યાંક ને ક્યાંક એવી થઈ ગઈ છે કે જે વિસ્તારોમાં વરસાદ પડે છે તો ભારેથી અતિ ભારે વરસાદ પડે છે, અને જે વિસ્તારોમાં નથી પડતો તો ત્યાં ખેડૂતો પણ વરસાદમાં પિયત લાયક વરસાદને માટે પણ તરસી રહ્યા છે. અને આ સિવાય એક ખાસ વાત એ કે આગામી દિવસોની અંદર આ વરસાદનો વિરામ છે એ કેટલા દિવસનો રહી શકે છે, નવી વરસાદી સિસ્ટમ છે એ ક્યારે આવી શકે છે અને નવો વરસાદી રાઉન્ડ ક્યારે આવી શકે છે, એ તમામ બાબતે આજે જાણવા માંગીશું. આપનું શું કેવું છે એ બાબતે? જો સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડી આમ જોવા જઈએ તો સક્રિય પણ છે, પણ અત્યારે ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ ડેવલપ નથી થઈ રહી. એટલે હમણાં કોઈ આપણે મોટા વરસાદના રાઉન્ડની અપેક્ષા રાખવાની નથી. હા, એક ચોક્કસથી છે, ગયા અઠવાડિયે જે એક મોટી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ છે જેનો ભેજ હજુ પણ 700 એચપીએ લેવલે યથાવત છે. એ સાથે જે મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ હતો એ પણ હવે નેગેટિવ થઈ રહ્યો છે, જેને કારણે ગુજરાતની અંદર હમણાં થોડા દિવસ એટલે કે લગભગ 15 ઓગસ્ટ સુધી કોઈ જગ્યાએ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે. બાકી કોઈ મોટી સિસ્ટમ આવે કે સારો વરસાદ પડે તેવી અપેક્ષા કોઈ મિત્ર અત્યારે રાખી શકાય તેવું નથી. હવે બે બાબત છે. આમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાં લગભગ 9-10 તારીખ આસપાસથી જે એક સિસ્ટમ પસાર થવાની છે, જો કે એ ઉત્તર ભારત તરફ જવાની છે, એટલે એમનો પણ ગુજરાતને કોઈ લાભ મળવાનો નથી. જો કે સારી બાબત એ છે કે 15 તારીખ પછીનું જે ચોમાસું છે એ આપણે સારું રહેવાનું છે. એટલે કે 15 ઓગસ્ટ થી લઈ અને 31 ઓગસ્ટનું જે સેશન છે એ સેશન દરમિયાન આપણે સારા વરસાદની સંભાવનાઓ છે, જેમાં ખાસ કરીને ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું હશે એમાં ખૂબ સારા વરસાદ પડી શકે છે. ત્યાં સુધી આપણે કોઈ વરસાદ માટે બહુ ખાસ અત્યારે ગતિવિધિ દેખાતી નથી. બીજી એક સારી બાબત એ છે કે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને સક્રિય છે, અને એ સક્રિયતાની પાછળ જે કાયમી માટે પોઝિટિવ થતો આયોડી છે. આમ જોવા જઈએ તો જે અલ્નીનો છે, અલ્નીનોની ઇફેક્ટ છે એ આપણા ગુજરાતના ચોમાસા ઉપર ઘણી જગ્યાએ પડી છે. જો આમ જોવા જઈએ તો જે ચોમાસાની ઇફેક્ટ પડી છે, ઇફેક્ટની વાત કરવા જઈએ તો સૌથી મોટી ઇફેક્ટ એ છે કે અલ્નીનોને કારણે જ આપણે 2 થી 3 રાઉન્ડની અંદર અતિવૃષ્ટિ જોવા મળી છે. જો સુરત હોય કે અન્ય વિસ્તારો એમાં તો ઘણી વખત અતિવૃષ્ટિ થાય છે. જનરલી અમદાવાદ જેવા સિટીની અંદર આટલો ભારે વરસાદ છે એ લગભગ છેલ્લા 12 વર્ષમાં ક્યારેય જોવા નતો મળ્યો. પણ આ વર્ષે અલ્નીનોની ઇફેક્ટ છે, એટલે અલ્નીનોની ઇફેક્ટને કારણે અમદાવાદમાં પણ એટલે કે મધ્ય ગુજરાતમાં પણ આટલો ભારે વરસાદ નોંધાયો છે. એવી જ રીતે જોવા જઈએ તો આજથી 12 વર્ષ પહેલા જે અમદાવાદની અંદર જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે પણ અલ્નીનોની અસર હતી, અને એને કારણે અમદાવાદની અંદર વધુ વરસાદ જોવા મળ્યો. એટલે અલ્નીનોની ઇફેક્ટને કારણે અમુક જગ્યાએ જ્યાં વરસાદ બિલકુલ ન પડતા હતા તો ઓછા પડતા હતા એ વિસ્તારમાં પણ વધુ વરસાદ થયો, જેમ કે મોરબી સુરેન્દ્રનગર. સૌરાષ્ટ્રના જે ઉત્તર ભાગ છે એમાં મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તાર છે એમાં પણ સામાન્ય રીતે દર વર્ષે વરસાદની માત્રા છે ઓછી રહેતી હોય, કેમ કે એ પ્રકારનો ભૂભાગ છે વરસાદની સિસ્ટમના ટ્રેકમાં એના સિસ્ટમના દક્ષિણના 200 કિલોમીટરમાં અથવા તો સેન્ટ્રલ પાર્ટમાં આ ભાગ ક્યારેય આવતો નથી. એટલે જનરલી મોરબી સુરેન્દ્રનગરમાં ઓછું હોય છતાં પણ આ વર્ષે ત્યાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર છે, આમ તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ત્યાં. તો ત્યાં પણ હજુ નબળું છે. એટલે અમુક જગ્યાએ નબળું છે, અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ છે. આની પાછળનું કારણ પણ અલ્નીનો છે. હવે અલ્નીનો છે એ આમ તો ચોક્કસ એટલું કહી શકાય કે અમે તો એપ્રિલ મે મહિનાથી સ્વરાજના માધ્યમથી અમે કહેતા હતા અલ્નીનો સક્રિય થવાનો છે, પણ ચોમાસું નબળું નથી થવાનું. તો એની સામે ઓલ ઓવર ગુજરાતનું ચોમાસું નબળું પણ નથી. 95% વિસ્તારમાં સારું પણ છે, 5% વિસ્તાર અપવાદરૂપ સમજીએ. પણ અલ્નીનો જે જૂન અને જુલાઈમાં જે સક્રિય થયો, પણ હવે ઓગસ્ટની શરૂઆતથી અલ્નીનો વધુ સ્ટ્રોંગ બની ગયો છે.
જે અમે ઘણા સમયથી સુપર અલ્નિનોની વાત કરતા હતા એ તરફ અત્યારે ક્યાંક ને ક્યાંક ઝુકાવેનો અલ્નિનોનો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિના દરમિયાન પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી અપ થયું હતું. એ જુલાઈના છેલ્લા દિવસો ને આ ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં અત્યારે એ 2.5 થી વધીને 3 ડિગ્રી સુધી ઉંચકાયું છે. એટલે 0.5 ડિગ્રી હજુ પણ ઉંચકાયું છે હમણાં એક અઠવાડિયાની અંદર. એટલે અલ્નિનો સ્ટ્રોંગ થતો જાય છે. અત્યારે પણ સ્ટ્રોંગ થયું, હજુ પણ લગભગ મિડ ઓગસ્ટ અને એન્ડ ઓગસ્ટ ત્યાં સુધીમાં વધુ સ્ટ્રોંગ બની જશે, સુપર અલ્નિનો બની જશે. પણ સારી બાબત એ છે કે સુપર અલ્નિનો બને છે છતાં પણ આઈઓડી છે પોઝિટિવ ફેઝમાં આવતો જાય છે. અત્યારે જોવા જઈએ તો જે આપણું 2 ઓગસ્ટના રોજ જે ચિત્ર આખું વર્લ્ડ લેવલની જે ઘણી બધી એજન્સીઓ છે, વેધર ફોરકાસ્ટિંગ કરતી એજન્સીઓ, એમનો પણ રિપોર્ટ છે. અમે પણ અમારી રીતે થોડું ઘણું અમે જે કાંઈ આમાં મંથન કરતા હોય છે એ પ્રમાણે અમે પણ અલગ અલગ પેરામીટરથી ચેક કર્યું છે. તો જે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, હિન્દ મહાસાગરનું તાપમાન છે, એ અત્યારે નોર્મલ કરતા 0.23 ડિગ્રી અપ થયું. હવે હિન્દ મહાસાગરનું તાપમાન જેટલું અપ થાય એટલું આપણા માટે ફાયદો રહે છે. એટલે જે આઈઓડી છે અત્યારે પ્લસ થતો જાય છે અને હજુ પણ લગભગ ઓગસ્ટની 15 અથવા તો 20 તારીખ સુધીમાં આઈઓડી વધુ સ્ટ્રોંગ થાય તેવી શક્યતાઓ છે. જેમ અર્લીનો સ્ટ્રોંગ થાય સામે આઈઓડી પણ સ્ટ્રોંગ થતો જાય છે. સામાન્ય રીતે એવું બનતું હોય કે જ્યારે અર્લીનો સ્ટ્રોંગ થાય ત્યારે આઈઓડી મોટા ભાગે નેગેટિવ હોય, પણ આ વર્ષે અલ્નિનો પણ પોઝિટિવ અને આઈઓડી પણ પોઝિટિવ, આ બંને વસ્તુ એક સાથે પોઝિટિવ છે, જેને કારણે આપણું ચોમાસું આમ તો નબળું અત્યાર સુધી નથી, હજુ પણ નથી થવાનું. એટલે આ એક સારી બાબત છે. બીજી વાત છે કે અત્યારના હાલના વરસાદની, તો હાલના વરસાદનું કારણ તો મેં આપને જણાવ્યું કે અરબ સાગર કે બંગાળની ખાડીમાં એક પણ સિસ્ટમ નથી, જેને કારણે જે ચોમાસું ધરી ગયા અઠવાડિયે જે આપણે ગુજરાતમાં વરસાદ પડ્યો અને એને કારણે ચોમાસું ધરી હતી એ જે આપણે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવી હતી એ ફરીથી ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે. અત્યારે ચોમાસું ધરી છે પંજાબ, હરિયાણા, યુપી, બિહાર અને આ ભાગો થઈને જે આપણે સેવન સિસ્ટર કહીએ છીએ નોર્થ ઇસ્ટના સ્ટેટ બધા, એ તરફ આ ચોમાસું ધરી છે પસાર થઈ રહી છે. એટલે એને કારણે પણ હવે આપણે વરસાદની હમણાં શક્યતાઓ નથી. બીજા નંબરની અંદર વરસાદની સિસ્ટમ નથી. હવે ચોમાસું ધરી નીચે આવે ત્યારે વરસાદ થાય. ચોમાસું ધરી ક્યારે આવે તો કે અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને તો. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો 2-5 વર્ષથી તો એવું પણ હતું કે બધી જ સિસ્ટમો છે બંગાળની ખાડીમાંથી આવતી હતી. અરબ સાગરમાં લગભગ એકાદ બે સિસ્ટમ બનતી હતી, ન બનતી હતી. આ વર્ષે આપણા માટે ફાયદારૂપ એ છે કે અરબ સાગર સક્રિય છે. અત્યાર સુધી વરસાદ પડ્યા, ભલે એમાં અમુક સિસ્ટમ, એક સિસ્ટમ અરબ સાગરની હતી, બે સિસ્ટમ છે બંગાળની ખાડીની આવી, પણ એના સિયર ઝોન અરબ સાગર સુધી લંબાયા, જેને કારણે બંગાળની ખાડીની સિસ્ટમને મજબૂત તો અરબ સાગરે કરી છે, એને કારણે જ આપણે વધુ વરસાદ પણ જોવા મળ્યા છે. એટલે અરબ સાગરમાં પણ હવે આવનારા સમયમાં ઓગસ્ટ એન્ડ સુધીમાં કદાચ એકાદી સિસ્ટમ બનશે અને બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે. એટલે આ બંને સિસ્ટમોને કારણે 17 ઓગસ્ટ અથવા તો એના પછીના સમયથી આપણે વરસાદની અપેક્ષા રાખી શકાય, ત્યાં સુધી આપણે વરસાદની અપેક્ષા ન રાખી. બીજું હું આપના માધ્યમથી એ પણ એક મારું અનુભવ પ્રમાણે એક આશ્વાસન ખેડૂતને આપવા માંગુ છું. આમ તો અમે વાર્ષિક કાર્યક્રમ મૂક્યા એપ્રિલ મહિનામાં અમે આ વાત કરી હતી કે ઓગસ્ટ મહિનાની 15 તારીખ સુધીનું જે સેશન હશે ને એમાં કદાચ ખેડૂતોએ પિયત આપવું પડશે, પાકને પાણીની ખેંચ પડી શકે છે. તો હવે એ તો થવા જઈ રહ્યું છે. 15 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ થી 31 ઓગસ્ટનું સેશન છે, એમાં પાછું સારું રહેવાનું છે. પણ હમણાં વરસાદ નથી એટલે અત્યારે જો કોઈ ખેડૂતને હવે પછી નજીકના સમયમાં પાક સુકાતો હોય, પાણીની જરૂરિયાત હોય તો પોતાની રીતે ડિસિઝન લઈ અને પિયત આપી દેવું. બીજી વાત એ છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે નબળા રહે, ભલે ગુજરાતના અન્ય વિસ્તારોમાં વધારે સારું છે, પાણીની વ્યવસ્થા હવે મોટા ભાગમાં થઈ ગઈ છે, બહુ ચિંતાનું કારણ નથી. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર જે અત્યાર સુધી નબળા રહ્યા છે, એમને પણ આમ ભલે અત્યારે જે નબળા છે ચોમાસુ પાકમાં આમ તો એને નુકસાની છે, પણ એને શિયાળુ પાક કરી શકાય, ઉનાળુ પાક કરી શકાય એવા પાણીની વ્યવસ્થા પણ આવનારા દિવસમાં થવાની છે, એટલે એમને ચિંતા ન કરવી જોઈએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.